મિત્રો આજે પણ YouTube ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોના ને આજે હું એવું સ્ટીક તમને બતાવું છું કે 2 જ મિનિટની અંદર તમારા હાથના પગ જે કાળા પડેલા છે એ ધોરા થઈ જશે, એકદમ બગલાની પખ જેવા થઈ જશે, દૂધ જેવા થઈ જશે. ના જાપાની ના ચાઇનાના લોકો આ સ્ટીક એ વાપરે છે એટલા માટે એ લોકો ગોરા છે એમ. ને આપણા ભારતવાળા એ લોકો બતાવતા નથી આ સ્ટીક, એટલે આપણા ભારતવાળા જાણતા નથી. તો ભારતવાળા બજારની અંદરથી 1000-1000ની ને 2000ની 3000ની ટ્યુબો લઈને લગાવશે તો પણ એ મેલ નીકળતો નથી, એમને એમ જ રહેશે. તો આજે જોરદાર એક સ્ટીક હું તમને બતાવું કે 2 જ મિનિટની અંદર તમારા હાથ પગ જે કાળા પડેલા છે ને એકદમ ધોરા દૂધ જેવા થઈ જશે. તો તે હું તમને લાઈવ પ્રૂફ બતાવું તમારી નજરોની સામે. તો આપણો 5 જ રૂપિયાની ખાલી ફેર એન્ડ લવલી લાવવાનું છે, વધારે ખર્ચો આપણે કરવાનો નથી. ને આપણો લીંબુ પણ લેવાનું છે, તો લીંબુ તો આપણા કિચનની અંદર આપણને મળી જ જાય છે. અને ના મળતો આપણા વાડામાં ગમે તે જગ્યાએ આપણે લીંબડી રોપી હોય તો લીંબુ તો આરામથી આપણને મળી જાય છે. તો 5 જ રૂપિયાની અંદરમાં તમારા હાથના પગ જે કાળા પડેલા હોય એ સફેદ કઈ રીતના કરવાના એ પણ હું તમને બતાવું, પણ તમે અમારા વિડીયોમાં જોડ્યા રહેજો. તમારા હાથના પગ પર જે ટેનિંગ પડેલી હશે એ પણ દૂર થઈ જશે, ને હાથના પગ પર જે કરચલીઓ વાળી હશે એ પણ તમને દૂર થઈ જશે. પણ 2 જ મિનિટની અંદર જ તમારા હાથ પગ જે કાળા છે એ ધોરા થઈ જશે, સફેદ થઈ જશે. તે પણ 2 મિનિટની અંદર ને હું તમને બતાવું કે આપણે કઈ પેસ્ટ બનાવવાનું છે, શું અંદર નાખવાનું છે, એ ને કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને બતાવું. પણ તમે અમારો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે, ને કે વિડીયો પૂરો નહીં જોવો તો તમને ખબર પડે નહીં. તો આપણે બજારની અંદરથી ફેર એન્ડ લવલીનો પાઉચ લાવી દેવાના છે, અને બજારની અંદર તમને આસાનીથી ફેર એન્ડ લવલીનો પાઉચ 5 જ રૂપિયામાં તમને મળી જશે. અને એક વાસણની અંદર આપણે ફેર એન્ડ લવલી બધી જ કાઢી લેવાની છે. તો કોઈ પણ વાસણ હોય એમાં તમે આ રીતના ફેર એન્ડ લવલી બધી કાઢી લેજો, અને પછી શું કરવાનું છે એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું. તો આપણે ફેર એન્ડ લવલી બધી વાસણની અંદર આપણે કાઢી લીધી છે. ને ચાઇનાવાળા ને જાપાનવાળા આ સ્ટીક વાપરે છે એટલે એવા ગોરા ગોરા છે, ને આપણને આ સ્ટીકની આપણને જાણકારી એવા આપતા નથી, ને આપણે પણ જાણતા નથી આ જાણકારી. તો આજે પણ હું તમને જણાવું આ જાણકારી કે કઈ રીતના ગોરું થવાય એ. તો આપણે ફેર એન્ડ લવલી પણ કાઢી લીધી છે, ને બીજા નંબરમાં આપણે લીંબુ લીધી છે. તો લીંબુ પણ આપણે કાપી લેવાનું છે, ને પછી લીંબુ શું કરવાનું એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બના રહેજો. તો આની અંદર આપણે અડધું લીંબુ નીચોડી કાઢવાનું છે, વધારે આપણે નાખવાનું નથી. ને પછી લીંબુ નીચોડશું એટલે આ ફેર એન્ડ લવલી શું થશે કે ફાટી જશે. જે રીતના આપણું દૂધ કેમ વધારે સમયનું હોય ને ફાટી જાય એ રીતના ફાટી જશે, રિએક્શન થાય અંદર ફેર એન્ડ લવલીની અંદર, એટલે ફેર એન્ડ લવલી બધી ફાટી જાય. ને ફાટી જાય એટલે હું તમને બતાવું કે કઈ રીતના ફાટી જાય. તો જો આપણે લીંબુ પાડ્યું એટલે ફેર એન્ડ લવલી કેવી થઈ ગઈ, ફાટી ગઈ. ને હવે આપણે મિક્સ કરી દેવાનું છે, બરાબરનું પેસ્ટ બનાવી દેવાનું છે, એકદમ નરમ પેસ્ટ બનાવવાનું છે, કડક નથી રાખવાનો. તો નરમ પેસ્ટ બનાવી દઈએ, આપણે વધારે મિક્સ કરવો પડશે. અને તો નરમ પણ થવા મળે છે, આપણે થોડીક વાર એના હલાવીએ એટલે નરમ થઈ જશે. મિક્સ કરી દેવાનો આ રીતના પેસ્ટ, તો નરમ થઈ જશે. જે ફાટી ગયેલી ફેર એન્ડ લવલી એને પછી આ શું કરવાનું છે આ ફેર એન્ડ લવલી એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે. નકર તમને ખબર નહીં પડશે. ને ખાલી 5 રૂપિયાના ખર્ચામાં જ તમારા હાથ પગ પર જેટલો મેલ હશે એ બધો નીકળી જશે, ને એકદમ ગોરો થઈ જશે દૂધ જેવું. આપણે ફેર એન્ડ લવલીમાં આપણે લીંબુ નીચોડેલું તે ફાટી ગયેલી ફેર એન્ડ લવલી, ને પછી આપણે થોડીક વાર મિક્સ કરી તો મિક્સ પણ થઈ ગયું, મસ્ત પેસ્ટ પણ બની ગયું. ને મારા હાથ તમે જુઓ તો તમારી આંખોના લાઈવમાં જ હું તમને બતાવું કે મારા હાથનો મેલ કાઢીને તો 2 હાથ સરખા છે. ને પછી આપણે પેસ્ટ લગાવીએ પછી કયો હાથ આપણો સફેદ એકદમ દૂધ જેવો થાય છે એ પણ હું તમને બતાવું, પણ તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો આની અંદર ફેર એન્ડ લવલીની અંદર ખાલી લીંબુ એકલું જ નાખવાનું છે, બીજું કશું વસ્તુ આપણે નાખવાનું નથી. ને તમે પણ તમારા હાથ પર લગાવતા હોય ને પછી તમને લાઈ બળતી હોય, ચચડતું હોય તો તમારે શું કરવાનું, એલોવેરા થોડીક નાખી દેવાનું છે, એટલે તમારા હાથ એકદમ ઠંડો પડી જશે. લાઈ બરાય નહીં કે ચચરે નહીં તમને. તો ચાલો મારા હાથ પર હું તમને લગાવીને બતાવું. તો 2 હાથ સરખા છે, તો આપણો પેસ્ટ લગાવીએ ને કેવો થાય છે એ પણ હું તમને બતાવું. તો આ રીતના આપણો પેસ્ટ બ્રશના મદદથી આપણે ઉપર લગાવી દેવાનો છે. તો આપણો લગાવી દઈએ ને પછી આપણે કેટલી વાર રાખવાનો એ પણ હું તમને કહું છું. ને પછી તમે તાત્કાલિક લગાવીને તમે ધોઈ કાઢશો તો એ તમારો હાથ સફેદ થાય નહીં. તો આ રીતના આપણે લગાવી દેવાનું છે પેસ્ટ બ્રશથી. તો આપણે પેસ્ટ પણ લગાવી દીધી છે, અને હવે કેટલી વાર રવા દેવાનું છે એ પણ હું તમને કહું છું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે પણ પેસ્ટ લગાવી દીધી છે, તો આપણે તાત્કાલિક આપણે ધોઈ નહીં કાઢવાનું, પાણીથી આપણે ધોવાનું નથી. આપણે 30 મિનિટ વાર રવા દે ને પછી કપડાથી આપણે એને નૂખી કાઢવાનું છે. તો પછી હું તમને બતાવું
તો હાથ પરથી મેલ નીકળે છે કે નથી નીકળતો તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે હાથ પરથી મેલ હટી ગયો છે કે નથી હટ્યો. એ તમારે પણ તાત્કાલિકમાં ગમે તે જગ્યાએ જવું હોય, સાદી પાર્ટીમાં કે ગમે તે જગ્યાએ તમારે જવું હોય ને તમારે પાર્લરમાં જઈને તમારા શરીર ધોવડાવવું હોય, વોશ કરાવવું હોય તો એ રીતના આપણે કરાવવાનું નથી ને આપણે ઘેર જ આ ટ્રાય તમે કરશો પેસ્ટ બનાવીને તો તમારા હાથના પગ એકદમ ગોરા બની જશે, બગલાની પગ જેવા બની જશે. તો મિત્રો આ પેસ્ટ લગાવી આપણો 20 થી 25 મિનિટ થઈ છે અને આ પેસ્ટ હું મૂકીને તમને બતાવું તો આપણો રિઝલ્ટ કેવું મળે છે એમ. તો આપણે એક કપડું લીધું છે એનાથી આપણે નૂકી કાઢીએ તો આપણો હાથ છે એ ધોરો થાય છે કે નથી થતો એ પણ હું તમને બતાવું. તો આ રીતના આપણા કપડાથી નૂકી કાઢવાનો છે. આપણો પેસ્ટ લગાવેલો એ તો આપણો પેસ્ટ પણ નૂકી કાઢ્યો. ખબર તો મિત્રો આપણો પેસ્ટ નૂકી કાઢ્યું છે અને ફરક તો પડ્યો છે. આ હાથ ના હાથ પહેલાં પણ મેં બતાવેલો તો કેટલો ફરક પડી ગયો ને વધારે વાર મેં રવા નહીં દીધી કે વધારે વાર રવા દીધી હોત તો વધારે આપણા સફેદ થાત. તો આ હાથ પર જે મેલ હતો એ બધો જ આપણે પેસ્ટ લગાવેલું તે નીકળી ગયો છે અને આ હાથ પર જે મેલ છે એ દેખાય જ છે તમને મેલ. આ હાથ પર જે કરચલી હતી એ પણ જતી રહી ને આ હાથ પર તમે કરચલી જુઓ, બે હાથ તમે સરખા જોવો જોઈએ કયો સફેદ દેખાય છે અને કયો કાળો દેખાય છે અને કરચલી કયા પર વધારે દેખાય છે તમને એમ. કરચલી પણ નીકળી ગઈ છે. તો તમારા પણ આ ટ્રાય કરજો જરૂરથી તો તમને પણ 100% રિઝલ્ટ મળશે. અમે વધારે વાર પેસ્ટ નથી રહેવા દીધી, વધારે વાર રહેવા દીધી તો વધારે આપણા રિઝલ્ટ મળત ને વધારે વાઇટ આપણા હાથ થાત. તો તમારે પણ 5 રૂપિયાના ખર્ચામાં ઘેર બેઠે તમારા સફેદ કરવાના છે હાથ પગ. જે મેલ હોય જૂનામાં જૂનો મેલ હશે એ પણ તમારા નીકળી જશે. જે પણ તમે બજારમાંથી મોંઘી ટ્યુબો લાવતા એ પણ તમારે લાવવી નહીં પડે અને તમારે બધો ખર્ચો કરતા એ પણ તમારે બચી જશે અને ઘેર જ બેઠે તમારે ખાલી 5 રૂપિયાના ખર્ચામાં તમારા હાથના પગ પર જે મેલ ચડેલો હશે જૂનામાં જૂનો એ પણ નીકળી જશે અડધો કલાકની અંદર જ. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.